કમોસમી માવઠાએ ડભોઈ તાલુકાના ખેડૂતોની કમર તોડી દીધી છે ત્યારે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। ડભોઈ તાલુકામાં મુખ્યત્વે ડાંગરના મોટા પાયે ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે। ગત રોજ એકાએક વાતાવરણમાં પલટો આવતા અને હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર ગુજરાત સહિત ડભોઈ ખાતે કમોસમી વરસાદના કારણે અંદાજિત ખેડૂતોને તૈયાર 1200 એકર જમીનમાં ઊભા કરાયેલા ડાંગર, કપાસ, સોયાબીન સહિતના પાકને નુકસાન વરસાદમાં થયું છે। ત્યારે કમોસમી માવઠાએ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે। કમોસમી વરસાદને લીધે ડાંગરના પાકમાં પુષ્કળ નુકસાન થયેલ છે। જે ડાંગર તૈયાર હતી અને તે નીચે પલળી ગઈ છે બધી, અને એની અંદર ખૂબ જ નુકસાન થાય છે। અને ડભોઈ તાલુકાના વસઈ, તરસાણા, ડભોઈ, ડંગીવાળા, ડભોઈ છે, પછી ટીંબી અને ઢોલાર, કળદરા, વ્યારા એ બધા જ ગામોમાં પુષ્કળ નુકસાન થયેલ છે ડાંગરમાં। અને અત્યાર સુધીમાં સરકાર તરફથી અત્યારે સર્વે કરવામાં આવે અને પાછલા જે વર્ષો છે એમાં અમને સર્વે તો થયેલ છે, પરંતુ અત્યાર સુધીમાં કશું મળેલ નથી, વળતર એક પણ રૂપિયો મળેલ નથી। અને અત્યાર સુધીમાં ખેડૂતોને લોનો કેવી રીતે ભરપાઈ કરવી એ બહુ મોટી મુશ્કેલીની જેવી વાત છે। એટલે લોનો ભરી શકાય એવી પણ પરિસ્થિતિ નથી રહી, કારણ કે મુખ્ય પાક ડાંગરનો છે। એટલે સરકારશ્રી તરફથી આ પ્રત્યે તટસ્થ પગલાં લે અને પૂરેપૂરું ખેડૂતો પ્રત્યે ધ્યાન દે એવી અમારી માંગણી છે ખેડૂતોની। ડભોઈ તાલુકામાં વસઈ ગામ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડાંગર પકવતું ગામ છે। એની આજુબાજુના ગામો જેવા કે કળદરા, ગોજાલી, કરાલી, વસઈપુરા, દંગીવાળા, પ્રયાગપુરા, આ દરેક ગામો ડાંગર પકવતા ગામો છે। એમાં કમોસમી વરસાદને કારણે ડાંગરો મેં સાચવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, છતાં પણ એટલો બધો વરસાદ પડ્યો કે અમારી ડાંગરો પલળી ગઈ છે, ચોખા નીકળી ગયા છે, ડાંગરો ઉગી નીકળી છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અમને યથાયોગ્ય વળતર મળે, જેથી કરીને અમે નવેસરથી ખેતી કરી શકીએ અને અમે પાછા પગભર ઊભા થઈએ। આ પાક તો અમારો નિષ્ફળ ગયો છે। હવે નવા પાકની તૈયારી માટે સરકાર અમને કંઈક સહાય કરે તો અમે ખુશ થઈએ અને સરકારશ્રીને અમે અભિનંદન આપીએ।